નમસ્કાર. આપણે આજે વાત કરીશું ગુજરાતના હવામાનની, ખાસ કરીને ઓગસ્ટ અને એ પછીના સમય માટે. હા, કેમ કે જુઓ જૂન જુલાઈમાં વરસાદ તો પડ્યો જ છે, સરેરાશ 57% જેવો. પણ એમાં એવું છે ને કે અમુક જગ્યાએ બહુ ઓછો, પેલું 12-15% જેવો જ, અને અમુક જગ્યાએ ઠીક 80% સુધી પણ. એટલે સ્થિતિ બધે સરખી નથી. બરાબર. એટલે હવે બધાની નજર છે કે ભાઈ ઓગસ્ટ કેવો જશે, સપ્ટેમ્બર કેવો રહેશે. ચાલો તો પહેલા પરેશ ગોસ્વામીની વાત કરીએ. એમની આગાહી શું કહે છે ઓગસ્ટ માટે? એમના કહેવા મુજબ ઓગસ્ટ મહિનાની શરૂઆત એટલે સમજો કે 1 થી 10 તારીખ સુધી કોઈ મોટી વરસાદી સિસ્ટમ દેખાતી નથી. ઓહ, એટલે મોટો વરસાદ નહીં? હા, એમનું કહેવું છે કે છૂટાછવાયા હળવા ઝાપટા કદાચ આવી જાય, પણ મોટે ભાગે વાતાવરણ સૂકું રહી શકે છે. એટલે ખેડૂતોને કદાચ પાણી આપવું પડે, પિયતની જરૂર પડે. બરાબર. એમણે એવી સલાહ પણ આપી છે. અને આનું કોઈ કારણ ટેકનિકલી શું લાગે છે? કારણ એ જ કે અત્યારે બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં શું કહેવાય કોઈ એવી મોટી સિસ્ટમ સક્રિય નથી. અચ્છા, અને પેલી બંગાળની ખાડીમાં કંઈક બનતું હોય તો? હા, પણ એ જો બને તો એ નબળી પડીને ઉત્તર ભારત તરફ જતી રહેશે એવું લાગે છે. એટલે ગુજરાત પર ખાસ અસર નહીં કરે. સમજાઈ ગયું. પવન કેવો રહેશે? પવનનું એમણે કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે થોડો વધારે 15-20 કિલોમીટર પ્રતિ કલાક. અને ક્યારેક ઝાટકા 30 સુધી? હા, ક્યારેક. અને બાકીના વિસ્તારોમાં થોડો ઓછો 12-15 કિલોમીટર જેવો. એટલે બહુ ભારે પવન પણ નહીં. અને વાદળો? વરસાદ લાવે એવા વાદળો નહીં હોય? ના, એમના મતે વાદળો તો હશે, પણ મોટાભાગે ઊંચાઈવાળા, જે સારો વરસાદ આપવા માટે સક્ષમ ન ગણાય. હા, અને એમણે પેલો વાયરુ શબ્દ વાપર્યો હતો, એ શું છે? હા, એ ખાસ નોંધવા જેવું છે. એમનું અનુમાન છે કે લગભગ 2 ઓગસ્ટથી લઈને 15 કે 17 ઓગસ્ટ સુધી આ વાયરુ ફૂંકાઈ શકે છે. એટલે કે સૂકા પવનનો ગાળો, વરસાદમાં બ્રેક. બરાબર. એક લાંબો સૂકો ગાળો, વરસાદમાં મોટો ગેપ આવી શકે છે. આ ટેકનોલોજી આધારિત આગાહી છે. ઓકે, તો આ થયું એક ચિત્ર. હવે વાત કરીએ બીજા દ્રષ્ટિકોણની. તો એમનું શું કહેવું છે ઓગસ્ટ સપ્ટેમ્બર માટે? જુઓ, એમનો અંદાજ થોડો અલગ પડે છે અમુક બાબતોમાં. એ કહે છે કે 2 ઓગસ્ટ સુધી તો સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગોમાં મધ્યમથી સારો વરસાદ આવી શકે છે. અચ્છા, એટલે શરૂઆતમાં થોડો વરસાદ શક્ય છે એમના મતે. હા, પણ પછી 2 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી એમના મતે પણ એક મોટી વરાપ આવી શકે છે. વરાપ એટલે સૂકો ગાળો જ ને, પેલું પરેશભાઈનું વાયરુ જેવું જ થયું આ તો. બરાબર. એટલે અહીં સુધી તો બંને આગાહીઓ મળતી આવે છે. ઓગસ્ટની શરૂઆતમાં સૂકો ગાળો. પણ પછી શું? શું વરાપ પછી વરસાદ આવશે? હા, અહીંયા કિશોરભાઈનો અંદાજ વધુ આશાસ્પદ છે. એ માને છે કે 15 ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ઓહ, અને ક્યાં ફાયદો કરાવશે? ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છને વધુ લાભ મળે એવું એમનું માનવું છે. અને હજુ કંઈક હતું ને પેલી 22 ઓગસ્ટવાળી વાત? હા, એ બહુ રસપ્રદ છે. એમના મતે 22 ઓગસ્ટની આસપાસ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ કદાચ નાનો વાવાઝોડું જેવું બની શકે છે. વાહ, જો એવું થાય તો ઓગસ્ટના અંતમાં સારો વરસાદ આવી શકે. ચોક્કસ. અને એટલું જ નહીં, સપ્ટેમ્બર મહિના માટે પણ એમનો અંદાજ સારો છે. એટલે કે જે ઘટ રહી ગઈ હોય શરૂઆતમાં એ સપ્ટેમ્બરમાં પૂરી થઈ શકે. હા, એમનું કહેવું છે કે સપ્ટેમ્બર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બધા માટે સારો રહી શકે છે. અને વર્ષ પણ લાંબુ ચાલશે એવું કહે છે. લાંબુ એટલે ક્યાં સુધી? છેક નોરતા અને આસો મહિનાની પૂનમ સુધી વરસાદની શક્યતા જુએ છે. અને પછી માવઠાની પણ સંભાવના. બાપ રે, આ તો બહુ લાંબી આગાહી થઈ. અને આ બધો આધાર પેલું દેશી વિજ્ઞાન, કસકાતરા, પંચાંગ, નક્ષત્રો. હા, એમના પરંપરાગત અવલોકનો પર. તો આ બંને આગાહીઓને સાથે મૂકીએ તો શું દેખાય? શરૂઆતનો સૂકો ગાળો, પેલું વાયરુ કે વરાપ, એના પર તો લગભગ બંને સહમત છે. બરાબર. પણ પછીની વાતમાં, ખાસ કરીને ઓગસ્ટના બીજા પખવાડિયા અને સપ્ટેમ્બરના વરસાદની તીવ્રતા અને પેલી 22 ઓગસ્ટવાળી સંભવિત સિસ્ટમ. હા, એ બાબતે કિશોરભાઈનો દેશી અંદાજ વધુ આશા જગાવે છે, જ્યારે ટેકનોલોજીકલ મોડલ અત્યારે એવા સંકેત નથી આપતા. એટલે આ જ વિચારવા જેવું છે. એક તરફ આધુનિક મોડેલિંગ, બીજી તરફ વર્ષો જૂનું પરંપરાગત જ્ઞાન. બિલકુલ. અને કદાચ બંનેની પોતપોતાની મર્યાદાઓ અને શું કહેવાય સ્ટ્રેન્થ હોય છે. ટેકનોલોજી ટૂંકા ગાળામાં વધુ ચોક્કસ હોઈ શકે, જ્યારે પરંપરાગત જ્ઞાન લાંબા ગાળાના કુદરતી ચક્રોને કદાચ વધુ સારી રીતે પકડતું હોય, કહી ન શકાય. હા, બની શકે. એટલે આ ચર્ચા પછી એવું લાગે કે હવામાન જેવી જટિલ વસ્તુ સમજવા માટે શું કોઈ એક જ રસ્તો પૂરતો છે? સારો સવાલ છે. કદાચ નહીં. આ બંને દ્રષ્ટિકોણ આપણને યાદ અપાવે છે કે ભવિષ્ય તો અનિશ્ચિત જ રહેવાનું, પણ અલગ અલગ અંદાજ આપણને જુદી જુદી શક્યતાઓ માટે માનસિક રીતે તૈયાર રહેવામાં મદદ કરે છે. સાચી વાત. કદાચ સાચો રસ્તો બંનેના સમન્વયમાં હોય. ટેકનોલોજી અને પરંપરા બંનેમાંથી કંઈક શીખવાનું મળે. હા, એ વિચારવા જેવું ખરું. નમસ્કાર. આજે તારીખ 2 ઓગસ્ટ અને પીએમ કિસાન યોજના માટે એક મહત્વનો દિવસ. બિલકુલ. આજે 20મો હપ્તો જાહેર થવાનો છે. હા, સવારે 11 વાગે વારાણસીથી પ્રધાનમંત્રી પોતે બટન દબાવીને આની શરૂઆત કરશે. કૃષિ વિભાગ તરફથી પણ સત્તાવાર જાહેરાત આવી ગઈ છે. ખરો. ચોક્કસ.
મુખ્ય વિગત, ખેડૂતોએ શું ધ્યાન રાખવાનું છે અને આખી ચૂકવણીની પ્રક્રિયા કેવી રહેશે એના પર ફોકસ કરીશું. બરાબર. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી અને આમ તો અત્યારની ઘડીએ સૌથી અગત્યની વાત કઈ છે ખેડૂતો માટે? સ્ત્રોત પ્રમાણે અત્યારે તાત્કાલિક ખેડૂતોએ પોતાનું બેંક સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ. હા, આ બહુ જ મહત્વનું છે. એટલે છેલ્લી ઘડીએ બેંક તરફથી કોઈ અડચણ આવી શકે છે પૈસા સ્વીકારવામાં. અચ્છા, એટલે એમ બની શકે કે પેલું પીએમ કિસાન પોર્ટલ છે ત્યાં બધું બરાબર દેખાતું હોય હા, જેમ કે FTO પ્રોસેસ્ડ યસ લખેલું હોય એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડરની પ્રક્રિયા થઈ ગઈ છે. અને પેમેન્ટ પ્રોસેસિંગ પણ દેખાતું હોય પણ બેંક રિજેક્ટ કરી શકે. ચોક્કસપણે આવું બની શકે છે. અને આ જ કારણ છે કે પેલું PFMS પબ્લિક ફિનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા બેંકની મંજૂરીનું સ્ટેટસ તપાસવું બહુ જરૂરી બની જાય છે. ઓહ, આ તો ખરેખર ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને આ PFMS સ્ટેટસ ચેક કરવાનો વિકલ્પ પોર્ટલ પર નથી. ના, રસપ્રદ વાત એ છે કે માહિતી મુજબ આ વિકલ્પ સીધો PM કિસાન પોર્ટલ પર નથી, પણ પેલી માહી ઇન્ફો વેબસાઇટનો ઉલ્લેખ છે ત્યાં આ ચેક કરવાની સગવડ છે એવું જણાયું છે. સમજાયું. એટલે ખેડૂતો માટે આ એક વધારાનું પણ મહત્વનું પગલું છે. હવે લાભાર્થીઓની સંખ્યા વિશે શું માહિતી છે? શું બધા જ નોંધાયેલા ખેડૂતોને આ 20મો હપ્તો મળશે? જુઓ, યોજનામાં નોંધાયેલા ખેડૂતોની સંખ્યા લગભગ 11 કરોડ જેટલી છે. 11 કરોડ? હા, પણ આજે 20મો હપ્તો છે એ આઈ થિંક આશરે 9.7 કરોડ ખેડૂતોને જ મળે એવી ધારણા છે. ઓહ, એટલે લગભગ 1 કરોડથી પણ વધુ ખેડૂતો આ વખતે રહી જશે. હા, આંકડો તો એ જ સૂચવે છે. આ તો ઘણો મોટો તફાવત કહેવાય. આના સંભવિત કારણો વિશે સ્ત્રોતમાં કંઈ ખાસ ઉલ્લેખ છે? સ્ત્રોત કારણોની બહુ ઊંડી ચર્ચા નથી કરતો, પણ આ તફાવત ચોક્કસપણે નોંધપાત્ર છે. અને એ પણ જણાવ્યું છે કે જેમને પૈસા ન મળે અથવા કોઈ સમસ્યા હોય હા, તો તેઓ PM કિસાન હેલ્પલાઇન નંબર અથવા તો પેલી PFSM હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે. અને આ નંબરો પણ પેલી વેબસાઇટ પર હશે? હા, માહી ઇન્ફો વેબસાઇટ પર મળી જશે એવું સ્ત્રોતમાં કહ્યું છે. બરાબર. એટલે મદદ માટે વિકલ્પો તો છે. સારું. અને જે આ જાહેરાતનો કાર્યક્રમ છે 11 વાગે, એ કોઈ લાઈવ જોઈ શકે ખરા? ચોક્કસ જોઈ શકે. ગૂગલ પર ખાલી PM વેબસાઇટ વેબકાસ્ટ સર્ચ કરવાનું રહેશે. અચ્છા. એટલે પ્રધાનમંત્રીની જે ઓફિશિયલ વેબકાસ્ટ લિંક છે એ મળી જશે અને ત્યાં આ કાર્યક્રમ લાઈવ બતાવવામાં આવશે. સરસ. હવે સૌથી અગત્યનો સવાલ, જેની બધા રાહ જોતા હશે. પૈસા ક્યારે આવશે ખાતામાં? એની કોઈ સમયરેખા ખરી? હા, વિડિયો ટ્રાન્સક્રિપ્ટમાં એનો અંદાજ આપ્યો છે. 11 વાગે પ્રધાનમંત્રી બટન દબાવશે. હા. પછી લગભગ બપોરે 12 વાગ્યા પહેલા SMS આવવાના શરૂ થઈ શકે છે. ઓકે, SMS થી ખબર પડશે. હા, અને પૈસા ખાતામાં જમા થવાની વાત કરીએ તો મોટાભાગના કિસ્સાઓમાં સાંજ સુધીમાં 2000 રૂપિયા આવી જવાની પૂરી શક્યતા છે. સાંજ સુધીમાં? હા, કેટલાકને કદાચ થોડું મોડું એટલે કે રાત સુધીમાં પણ મળી શકે. એટલે આખી જે ચૂકવણીની પ્રક્રિયા છે એ આમ તો લગભગ 4-5 કલાકમાં પૂરી થઈ જશે એમ માની શકાય? હા, સ્ત્રોતનો ઇશારો તો એ તરફ જ છે. પ્રક્રિયા સામાન્ય રીતે ઝડપી જ હોય છે, પણ ટેકનિકલ બાબતો હોય એટલે થોડો વિલંબ પણ નકારી ન શકાય. બરાબર. તો ચાલો આજના આખા વિશ્લેષણનો સારાંશ કાઢી લઈએ. PM કિસાનનો 20મો હપ્તો આજે આવી રહ્યો છે. હા. ખેડૂતો માટે સૌથી જરૂરી છે PFMS દ્વારા બેંક સ્ટેટસ ચકાસવું. કારણ કે પોર્ટલ પર ભલે પ્રોસેસ્ડ દેખાય, છેલ્લી ઘડીએ બેંક લેવલે કંઈક અલગ થઈ શકે છે. એકદમ સાચી વાત. અને એ પણ યાદ રાખવું કે લગભગ 1 કરોડ જેટલા નોંધાયેલા ખેડૂતો કદાચ આ વખતે બાકાત રહી શકે છે. હા, એ આંકડો મહત્વનો છે. મદદ માટે હેલ્પલાઇન છે, લાઈવ કાર્યક્રમ જોઈ શકાશે અને પૈસા સાંજ સુધીમાં ખાતામાં આવી જાય એવી અપેક્ષા રાખી શકાય. બરાબર. અને આ બધા મુદ્દાઓ પછી એક વિચારવા જેવો પ્રશ્ન મનમાં રહી જાય છે. કયો? આજે 1 કરોડથી વધુ ખેડૂતો છે જેમને કદાચ આ હપ્તો નહીં મળે, એમની પરિસ્થિતિ શું? એમના બાકાત રહેવા પાછળના ચોક્કસ કારણો શું હોઈ શકે? એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. શું એ ડેટાની ભૂલો હશે કે પછી પાત્રતાના નિયમોમાં કોઈ ફેરફાર કે પછી પેલી બેંક સ્ટેટસવાળી સમસ્યાઓ? હા, અને એમના માટે આગળ શું વિકલ્પો છે? આ પ્રશ્નો પર કદાચ ભવિષ્યમાં વધુ ધ્યાન આપવું પડશે. આજના વિશ્લેષણનો આ એક અગત્યનો પડઘો છે.